નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. અને મિત્રો, રામાયણના કિસ્સાઓ દરેક ભારતીયોને મોઢે યાદ હોય છે. રામાયણ એક એવો ગ્રંથ છે કે જેમાં વર્ણવાયેલી બાબતો આજે પણ માણસો માટે રહસ્યમયી છે. જેમ કે રાવણનો કરવામાં આવેલો પુષ્પક વિમાનનો ઉપયોગ અને રામ સેતુ એ આધુનિક વિજ્ઞાનનો ભાગ છે. તેની કલ્પના હજારો વર્ષો પહેલા કેવી રીતે કરવામાં આવી હતી. અને રામાયણનું વધુ એક સત્ય છે રામ સેતુ, જે હજારો વર્ષો બાદ પણ એક કોયડો બન્યો છે. અને મિત્રો, ભગવાન શ્રી રામે લંકા પર આક્રમણ કરવા માટે રામ સેતુનું નિર્માણ કર્યું હતું. અને તેમની વાનર સેનાએ સમુદ્રમાં પથ્થર ફેંકીને રામ સેતુ બનાવ્યો હતો. અને જેના પછી આ પુલ સમુદ્રમાં ડૂબી ગયો, અને જે આજે પણ એક રહસ્ય છે. અને ભગવાન શ્રી રામજીએ નળ અને નીલ નામના બે વાનરોની મદદથી સમુદ્ર ઉપર પુલ બનાવ્યો હતો. અને વાલ્મીકી રામાયણ અનુસાર જાણીએ તો આ પુલ પથ્થરોથી બનાવવામાં આવ્યો હતો, અને જે પાણીની ઉપર તરતા હતા. અને રામ સેતુનું નિર્માણ જ્વાળામુખીના પથ્થરોમાંથી કરવામાં આવ્યું હતું, કારણ કે જ્વાળામુખીના આ પથ્થર પાણીની ઉપર તરે છે. પરંતુ આના પછી એવું તો શું થયું કે રામાયણમાં બનેલો પુલ આખો સમુદ્રમાં ડૂબી ગયો. અને ભગવાન શ્રી રામે ધનુષકોડીથી લઈને શ્રીલંકા સુધી પુલનું નિર્માણ કર્યું હતું. અને આ પુલનું નિર્માણ નોલા નામના એક વાનરની દેખરેખમાં માત્ર 5 દિવસમાં તૈયાર કરવામાં આવ્યો હતો. અને વાલ્મીકીજી દ્વારા લખાયેલ રામાયણમાં આનો ઉલ્લેખ કરાયો છે કે આ પુલની લંબાઈ 100 યોજન અને પહોળાઈ 10 યોજન જેટલી હતી. 1993માં અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ સેટેલાઇટની એક તસવીર જાહેર કરી હતી, જેમાં ભારતમાં ધનુષકોડીથી લઈને શ્રીલંકામાં પલંબન વચ્ચે હજારો ફૂટ લાંબો ઊંડો પુલ જોવા મળ્યો હતો. અને દાવો પણ કરવામાં આવ્યો હતો કે આ પુલ જમીન ઉપરનો અસલી રામ સેતુ છે. પુરાતત્વવાદોની શોધ બાદ એ પણ જાણવા મળ્યું કે રામ સેતુના પથ્થર 7000 વર્ષ જૂના છે. અને આજે પણ રેતીની અંદર આ પથ્થર સસવાયેલા છે, અને જે રેતી 4000 વર્ષ જૂની છે. પહાડ અને રેતી વચ્ચેની ઉંમરમાં અસમાનતા સાબિત કરે છે કે સમુદ્રની નીચે પહાડી પ્રાકૃતિક રીતે બની ન હતી. અને 1480માં આવેલા એક વિનાશકારી ભૂકંપમાં આ પુલ આંશિકી રીતે સમુદ્રમાં સમાઈ ગયો હતો. અને કંબન રામાયણ અનુસાર એ પણ જાણવા મળે છે કે વિભીષણના અનુરોધ પછી રામજીએ રામ સેતુને સમુદ્રમાં થોડા ફૂટ ઊંડે સુધી મોકલી દીધો હતો. અને મિત્રો, રામ સેતુના નિર્માણને લઈને જાત જાતની માન્યતાઓ સાંભળવા મળે છે. અને કેટલાક આસ્તિક લોકોનું એવું માનવું છે કે વાનર સેનાએ મળીને આ સેતુને તૈયાર કર્યો હતો. તો કેટલાકનું કહેવું એવું પણ છે કે આ સેતુનું નિર્માણ કોલકાતાના એક વેપારીએ કરાવ્યું હતું. અને પુરાણો અનુસાર જાણીએ તો શ્રીલંકામાં જવા માટે કે બીજો કોઈ રસ્તો ન હોવાથી કે વાનર સેનાએ સમુદ્રમાં પુલ બનાવીને તેને પાર કરવાનો નિર્ણય કર્યો હતો. અને એવું પણ કહેવાય છે કે 15મી સદી સુધી રામ સેતુ પર ચાલીને રામેશ્વરથી મન્નાર ટાપુ સુધી જવાતું હતું. પરંતુ ઈસવીસન 1480માં એવા તોફાનો આવ્યા કે પુલ તૂટી ગયો અને ત્યારબાદ પાણીમાં ડૂબી ગયો. અને રામ સેતુ કેટલો પ્રાચીન છે એને પણ લઈને ઘણી વિવિધ માન્યતાઓ જોવા મળે છે. અને કેટલાક પ્રાચીન ગ્રંથો અનુસાર આ પુલ આશરે 3500 વર્ષ જૂનો છે, તો કેટલાક તેને 7000 વર્ષ જૂનો પણ કહે છે. અને મિત્રો, રામ સેતુના નિર્માણ માટે વાનર સેનાએ પથ્થરો, વૃક્ષની ડાળીઓ અને પાંદડાનો ઉપયોગ કર્યો હતો. આ પુલની ખાસ વાત એ હતી કે તેના પથ્થર કદી સમુદ્રમાં ડૂબતા ન હતા. જય શ્રી રામ.